બકરા વેચાણ દરમિયાન ખરીદદારોની કે વેપારીઓને હેરાનગતિ ન થાય તે માટેની અરજી વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે। આગામી બકરી ઈદનો પર્વ આવવાનો છે, જે મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ મહત્વનો હોય છે અને તે પૂર્વે બકરા વેચાણ કરવામાં આવતું હોય છે। કાયદાકીય રીતે બકરા વેચાણની કામગીરી જે સમુદાયના લોકો છે તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે। વેપારીઓ જ્યારે બકરા વેચાણ કરી રહ્યા હોય પણ કાયદાકીય રીતે ત્યારે વેચાણ કરનાર વેપારી અને ખરીદનાર બંનેને કેટલાક અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવે અને સાથે જ તેમનો વિડીયો ઉતારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની જે ઘટનાઓ બને છે તેને લઈને ખાસ પ્રોટેક્શન વેપારીઓ અને ખરીદદારોને મળે પરિવહન માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, તેઓ સાથે કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટેની તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રેસિડેન્ટ ઝુબેર પઠાણ દ્વારા આ અરજી આપવામાં આવી છે। તેઓની માંગ છે કે બકરા વેચાણ તથા પરિવહન કરતા વેપારીઓને પોલીસ રક્ષણ અને કાયદેસરનો સહકાર આપવામાં આવે અથવા તો કોઈપણ વ્યક્તિ દ્વારા જ્યારે ગેરકાયદેસર રીતે હેરાનગતિ થાય તો તેના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જાહેર શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંબંધિત પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવે તે માટેની વિનંતી કરતો પત્ર આપવામાં આવ્યું છે। देखो, हमारी मांग ये है कि हर वर्ष की तरह इस बार भी बकरा ईद का जो हमारा त्योहार है वो धूमधाम से मनाया जा रहा है। उसके बीच कुछ गुंडे तत्व हमारे जो व्यापारी लोग हैं उनको मार्केट में आके परेशान करना, उनके बकरों को भगाना, उनके बकरों को मतलब नुकसान पहुंचाने का काम जो कर रहे हैं, तो हमारी प्रशासन से और हमारे जो कॉरपोरेशन कमिश्नर है उनसे ये मांग है कि आप जिस तरीके से हर त्योहार मनाने में एक प्रशासन को लगाते हैं, इस बार भी हमारे जो त्योहार है जो एक मुस्लिम समुदाय को ठेस पहुंचाने का काम किया जा रहा है गुंडे तत्वों के द्वारा, पुलिस को अर्जी करके पुलिस को वहां भेजना। तो आज हम कमिश्नर साहब से इसीलिए मिलने आए हैं कि जो कुछ गौरक्षक जो प्रतिबंध है, हाई कोर्ट की तरफ से आदेश है कि भाई इस चीज पे कुर्बानी नहीं होती है, तो हमारे समुदाय के लोग ये काम बिल्कुल नहीं कर रहे और जो दूसरे जानवरों पे हमारी जो कुर्बानी होती है उस पे कुर्बानी के लिए हमको कुर्बानी करने का मौका दिया जाए, जिस तरीके से हर साल दिया जाता है। परेशान और हैरानगति व्यापारियों को या फिर किसी भी कुर्बानी करने को जो करता है इंसान उसको तकलीफ ना पहुंचे, इसलिए हम आज कमिश्नर साहब से मिलने के लिए आए हैं। जुबैर पठान, AIMIM प्रमुख, बड़ौदा शहर।